માળિયાહાટીના તાલુકામાં મામલતદાર કચેરી ખાતે જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા આવેદન આપી એનઓસી વગર ચાલતા પંપ બંધ કરવાની કરી માંગ। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે આજે જૂનાગઢ જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ જૂનાગઢ જિલ્લામાં બાયોડીઝલ શરતો અને નિયમો તેમજ એનઓસી વગર વેચવામાં આવી રહ્યું છે, ત્યારે ધ ગેઝેટ ઓફ ધ ઇન્ડિયાના પરિપત્રમાં લખાયેલ નિયમોનું કોઈ પાલન કરવામાં નથી આવી રહ્યું અને એનઓસી લીધા વગર જ બાયોડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજપત્રમાં લખાયેલ નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે, જ્યારે આ બાયોડીઝલ નામ પર LDO તથા અન્ય જ્વલનશીલ પદાર્થો મિશ્રણ કરી વેચવામાં આવી રહ્યું છે। હાલ બાયોડીઝલનો સ્ત્રોત આખા ભારતમાં બહુ જ સીમિત છે અને તેથી તેનું પ્રોડક્શન બહુ અઘરું છે તેમજ પુરવઠો સીમિત છે, જેથી ઓછી માત્રામાં વધુ વેચાણ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે, ત્યારે આમના પર તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બનેશ ચુડાસમા, TV 18 ન્યૂઝ, માળિયાહાટીના। રોજ માળિયાહાટી તાલુકાના પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર LDO બાબત આપેલું છે। LDOનું લાયસન્સ છે ઘણા વ્યક્તિઓને આપે છે, નો ડાઉટ, પણ યુનિટથી વેચે છે, એનો સ્ટોરેજ ટેન્ક છે એ 200, 300, 400 લીટર સુધીનો હોય છે, પણ આજે ઘણી જગ્યાએ 20,000 લીટર, 24,000 લીટર એના જથ્થો હોય છે। એની પાસે ન તો ફાયર એનઓસી હોય છે, ન તો સ્ટેમ્પિંગ મેઝરમેન્ટનો કોઈ સર્ટિફિકેટ હોય છે, કોઈ જાતના સર્ટિફિકેટ હોતા નથી અને ખુલ્લે આમ વેચે છે। તો એમાં કોણ સહાયતા કરે છે, કેવો વિભાગ સહાયતા કરે છે? તો અમારા ધંધો આજે હાવ ટૂંકમાં નિષ્ક્રિય થવાની જગ્યાએ છે, તો એમાં તમે ધ્યાન આપો એવું અમારી તમને પાસેથી અપેક્ષાઓ છે મામલતદારશ્રી પાસે। સાહેબ, આની પહેલા કોને કોને રજૂઆત કરેલી છે કે આ LDO ગેરકાયદેસર વેચાય છે? અમે કલેક્ટર સાહેબને આજથી 2 વર્ષ પહેલાં પણ આપેલું હતું, આજે પણ આપેલું છે અને દરેક અમારા જૂનાગઢ જિલ્લામાં દરેક મામલતદાર કચેરીએ આજરોજ અમે આવેદનપત્રો આપેલા છે।